ગોધરામાં જાહેરમાં તલવારથી કેક કાપનાર મહેબૂબની પોલીસે વધારી છે મુશ્કેલી। જોઈ લો, ગોધરાના લીલેશરા ગામે જન્મદિવસે કાયદાના લીરે લીરા ઉડાવવા શખ્સને ભારે પડી ગયા। તલવારથી કેક કાપી ભાઈગીરી કરતા મહાશયને પકડી પોલીસે બધી ભાઈગીરી ઉતારી નાખી। જન્મદિવસના રંગમાં ભંગ પડ્યો। ગોધરાના લીલેશરા ગામે મહેબૂબ ગોરા નામના શખ્સનો જન્મદિવસ હતો, જેની ઉજવણીમાં ભાન ભૂલેલા લોકોએ એક બુલેટ પર 3 જેટલી કેક મૂકી તલવાર વડે કેક કાપી। સાથે ભાઈબંધો આવ્યા પણ તું ના આવી, તારી યાદમાં મારી આંખ ભીંજાય નામના ગીત પર એક બાદ એક તલવાર વડે કેક કાપી આકાશમાં આતશબાજી કરી ભાન ભૂલાયા। જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જન્મદિવસે કાયદો ભૂલનારાઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। જન્મદિવસની ઉજવણીના ઉન્માદમાં જાહેર રોડ પર તલવાર વડે કેક કાપતી વખતે ભાઈબંધો આવ્યા પરંતુ તું ના આવી એ સોંગમાં પોલીસ આવી જતા જન્મદિવસની ઉજવણીમાં મગ્ન લોકોના હોશ ઉડી ગયા। વિડીયોના આધારે આરોપીની તાત્કાલિક અટકાયત કરી ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં લાવવામાં આવ્યો। દંતીવાડાના શોપિંગ સેન્ટરમાં આગ તો દ્વારકામાં રહેણાંક વિસ્તારમાં આગ લાગતા ભાગદોડ। બનાસકાંઠાના દંતીવાડાના શોપિંગ સેન્ટરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। શોપિંગ સેન્ટરના ભોયરામાં કોઈ કારણોસર આગ લાગી હતી। ધુમાડા નીકળતા લોકો શોપિંગ સેન્ટરમાંથી બહાર નીકળી ગયા હતા। બાદમાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભોયરું બળીને ખાક થઈ ગયું। આગના કારણે આસપાસ વિસ્તારના લોકો ડરી ગયા। લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા। ફાયરની ટીમે પહોંચીને કાર્યવાહી કરી। બીજી તરફ દ્વારકામાં રહેણાંક વિસ્તારમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી। રેતવાવાડા વિસ્તારમાં અચાનક આગ લાગી હતી। ખુલ્લા પ્લોટ અને ખાલી મકાનમાં આગ લાગતા સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ। ફાયર બ્રિગેડની ટીમે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। આગ એટલી વિકરાળ હતી કે આગમાં ઘરવખરી બળીને ખાક થઈ ગઈ। ગીરના જંગલમાં ફરી સાવજની પજવણી, સિંહ પાછળ દોડતા હોશ ઉડી ગયા। ગીરના જંગલમાં ફરી સાવજની પજવણી કરતા તત્વો સક્રિય થયા છે। સિંહોને કેટલાક લોકો હેરાન કરતા હોય તેવો એક વિડીયો જોવા મળ્યો। આ વિડીયો અમરેલીના ગીર ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન છે, જેમાં 8 જેટલા સિંહોના ગ્રુપને જોવા લોકોના ટોળા એકઠા થયા હતા। સિંહના ટોળાને કાચા રસ્તા પર બંને બાજુથી ઘેરી લીધા હતા। ત્યારે એક બાળસિંહે ગુસ્સે ભરાઈને લોકોના ટોળાની પાછળ દોડ મૂકી। બાળસિંહ ટીકળખોરોની પાછળ દોડતા અફરાતફરી મચી ગઈ। પજવણી કરતા લોકોના હોશ ઉડી ગયા। મોત દેખાઈ ગયું, પરંતુ સિંહોની પજવણીનો વિડીયો વાયરલ થતા વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। જૂનાગઢની મધુરમ સોસાયટીમાં સાવજનું પેટ્રોલિંગ, 3 સિંહે લોકોના ઘરની ડેલીઓમાં ધામા નાખી મહેમાન બન્યા। સ્થાનિકોમાં ભયનો માહોલ। જો તમે ઘરની બહાર નીકળો અને તમારા ઘરના દરવાજાની બહાર જ દરવાજે 3 ડાલા મથતા તમારા ઘરના મહેમાન બનીને બેઠા હોય તો શું થાય? તમારું સ્વાગત કરવા કેસરીઓ આતુર હોય તો શું થાય? કંઈક આવું જૂનાગઢના મધુરમ વિસ્તારની સોસાયટીના લોકો સાથે થયું। સ્વપ્નલોક ટાઉનશીપમાં જંગલના રાજાઓએ લોકોના ઘરને ડેલો બનાવી દીધો હતો। 1 2 નહીં 3 સિંહે લોકોના ઘરની બહાર ધામા નાખતા ડરનો માહોલ થઈ ગયો અને ડેલે ડેરો જમાવીને બેઠેલા દ્રશ્યો જોવા મળ્યા। રેવન્યુ વિસ્તારમાં આટાફેરા મારતા 3 સાવજ છેક જૂનાગઢની મધુરમ સોસાયટી સુધી આવી પહોંચતા જોવા મળ્યા। મોડી રાત્રિના મધુરમ વિસ્તારમાં 1 સિંહ ઘરની ડેલીએ અને 2 સિંહ રોડ પર ધામા નાખી ચૂક્યા। 3 સિંહની ત્રિપુટી વારંવાર મધુરમ વિસ્તારમાં દેખા દેતા અહીંના સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો। સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી અને વન વિભાગ દ્વારા સિંહોને યોગ્ય સ્થળે ખસેડવા કામગીરી હાથ ધરવામાં આવી। 2 દિવસ પહેલા મધુરમની એક સોસાયટીમાં એપાર્ટમેન્ટ નીચે 3 સિંહોએ ગાયનો શિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગાયે 3 સિંહને ભગાડી દીધા હતા। ત્યારે સમગ્ર ઘટના સોસાયટીમાં રહેતા સ્થાનિકોએ પોતાના કેમેરામાં કેદ કરી હતી। દાહોદના ખરેડીથી 15.5 લાખનું પકડાયું નકલી ખાદ્ય તેલ। આ દ્રશ્યો નિહાળી તમે કહી નહીં શકો કે આ નકલી તેલ છે કે અસલી ખાદ્ય તેલ, પણ નકલી તેલના અસલી તેલિયા રાજાઓના ખેલનો પોલીસે પર્દાફાશ કર્યો છે। દાહોદ જિલ્લામાં નકલી કચેરી એનએના નકલી હુકમ બાદ હવે ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી શંકાસ્પદ પામોલીન તેલનું રિફિલિંગ કરવાનું રેકેટ બહાર આવ્યું છે। દાહોદ તાલુકાના ખરેડી જીઆઈડીસીમાં ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં નકલી ખાદ્ય તેલ પકડી પાડવામાં આવ્યું છે। કોઈપણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરવા માટે ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના ₹11,07,309 ઉપરાંતની કિંમતના ખાદ્ય તેલના પાઉચ, ડબ્બાઓ તથા બોટલો તેમજ શંકાસ્પદ પામોલીન તેલનો જથ્થો મળી આવ્યો છે। અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો તથા છોટા હાથી ગાડી મળી કુલ ₹15,45,290ની કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ દાહોદ પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડી કબજે કરી લીધો છે। હવે અમદાવાદની રેસ્ટોરન્ટના જમવામાં ઈયળ કે જીવડું નહીં, મોટો કાચનો ટુકડો નીકળ્યો। અત્યાર સુધી તમે ભોજનમાંથી જીવાત, ઈયળ, વંદો, ગરોળી, વાળ નીકળતા સાંભળ્યો હશે, પણ આ વખતે અમદાવાદની એક રેસ્ટોરન્ટના જમવામાંથી ઈયળ કે જીવડું નહીં, મોટો કાચનો ટુકડો નીકળ્યો। અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી એક બોક્સ પાર્કમાં વામઝાઝ રેસ્ટોરન્ટની એક પરિવાર ભોજન માટે પહોંચ્યો। ભોજનનો આનંદ માણી રહ્યો હતો ત્યારે એક જમતી વખતે ભોજનમાંથી એક કાચનો ટુકડો નીકળતા ચોંકી ગયા। ગ્રાહક અને તેનો પરિવાર રોષે ભરાયા।
ગ્રાહકે રેસ્ટોરન્ટના સંચાલકને આ અંગેની ફરિયાદ કરી, પણ રેસ્ટોરન્ટનો માલિક લાજવાની બદલે ગાજ્યો. પોતાની ભૂલ સ્વીકારવાના બદલે જવાબમાં રેસ્ટોરન્ટ સંચાલકે પણ ઉડાવ જવાબ આપતા જણાવ્યું કે કદાચ મધની બોટલ તૂટી ગઈ હશે, તેનો કાચનો ટુકડો જમવામાં પડી ગયો હશે. રેસ્ટોરન્ટ સંચાલકે ગ્રાહક પાસે માફી પણ માંગી હતી. આ અંગેની મનપાના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર ભરતીને લઈને દેખાવો, NSUI દ્વારા હલ્લાબોલ. ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર ભરતીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર ભરતીને લઈને દેખાવો કરવામાં આવ્યા. સાથે જ એવો આરોપ પણ લગાવાઈ રહ્યો છે કે વિભાગના HODને મનગમતા લોકોને સીધી ભરતી આપી દે છે અને લાયકાતવાળા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે. વહેલી સવારે NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં યુનિવર્સિટી ખાતે પહોંચી હોબાળો કરતા ઠંડીમાં વાતાવરણ ગરમાયું હતું. યુનિવર્સિટીના સત્તાધીશોએ કોલેજના પ્રવેશની જાળીઓ લોક કરી દીધા. NSUIના કાર્યકરો વધુ ભડક્યા હતા. કાર્યકરોએ લોખંડની ગ્રીલને હચમચાવીને રોષ ઠાલવ્યો. મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટીના 18 વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે કોન્ટ્રાક્ટ ભરતી કુલપતિના વડપણ હેઠળ થાય તેવી NSUI માંગ કરી રહ્યું છે. વાવ પેટા ચૂંટણીમાં જીત બાદ સ્વરૂપજી ઠાકોરે વિધાનસભામાં ધારાસભ્ય તરીકેના શપથ લીધા. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીત બાદ ભાજપના સ્વરૂપજી ઠાકોરે વિધાનસભામાં ધારાસભ્ય તરીકેના શપથ લીધા. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરીમાં સ્વરૂપજીએ ધારાસભ્ય પદના શપથ લીધા. શપથ લીધા બાદ જે કામોને પ્રાથમિકતા આપવાની છે અંગે પણ તેમણે વિગતવાર વાત કરી અને કહ્યું કે મારા વિસ્તારના સિંચાઈના પ્રશ્નોને હલ કરવાની દિશામાં પ્રયાસ કરીશ. ઉપરાંત અન્ય વિકાસ કાર્યોને લઈને પણ પ્રયાસો કરવાની તેમણે ખાતરી આપી. સ્વરૂપ ઠાકોરે સ્પષ્ટ કહ્યું કે તેઓ તેમનું ધ્યાન પૂરેપૂરું ક્ષેત્રના કલ્યાણ પર કેન્દ્રિત કરશે. જ્ઞાનીબેન ઠાકોર સાંસદ બનતા વાવમાં 13 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાઈ હતી. અત્યંત રસપ્રદ બનેલા જંગમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવીને સ્વરૂપજી ઠાકોરે બાજી મારી. 23 નવેમ્બરે અત્યંત દિલધડક મતગણતરીના છેલ્લી ઘડીએ સ્વરૂપજીની જીત થઈ હતી. ઊંઝામાં ભાજપની ફોર્મ્યુલા ફેલ, ભાજપના જ 3 જૂથ સામસામે. ઊંઝા APMCની ચૂંટણી સમરસ કરવાના ભાજપના દમ પછાડા ફેલ ગયા. ઉમેદવારોને સમજાવવા માટે ખૂબ મથામણ કર્યા બાદ પણ ભાજપની રણનીતિ એળે ગઈ. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સોમવારે વારંવારની સમજાવટ છતાં ભાજપ ઉમેદવારોને સમજાવવામાં નિષ્ફળ રહી અને ઉમેદવારોએ ફોર્મ પરત ન ખેંચીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. આ સાથે જ હવે ખેડૂત વિભાગની 10 બેઠક માટે કુલ 20 ઉમેદવારો મેદાને છે, તો વેપારી વિભાગની 4 બેઠક માટે 16 ઉમેદવાર મેદાને છે. જ્યારે ખરીદ વેચાણ મંડળની બેઠકમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ બિનહરીફ ચૂંટાયા. આ જંગ ખરેખર જોરદાર જામવાની છે, કેમ કે ભાજપના જ 3 અલગ અલગ જૂથ મેદાને છે. એક જૂથ ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલનું, બીજું પૂર્વ ચેરમેન દિનેશ પટેલનું, જ્યારે ત્રીજું જૂથ પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલનું છે. ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ કરવામાં પણ વિલંબ થયો. ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા 3 વાગ્યાની હતી, પરંતુ 6 વાગ્યા સુધી કોઈ ચિત્ર સ્પષ્ટ ન થતા અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ, કારણ કે ચૂંટણી અધિકારી તરફથી પણ 6 વાગ્યા સુધી કોઈ સ્પષ્ટતા નહોતી કરાઈ. 16મી ડિસેમ્બરે ઊંઝા APMCની ચૂંટણીનું મતદાન થશે. ખેડૂત વિભાગના 261, વેપારી વિભાગના 805 મળીને કુલ 1066 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પસંદગીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું ભાવિ નિર્ધારિત કરશે. સુરત હીરામંદીની સીધી અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર. વરાછા ઝોનની 50 સ્કૂલમાંથી દિવાળી વેકેશન પછી 603 બાળકોએ LC લઈ અધવચ્ચે ભણતર છોડી દીધું. સુરત, જેને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે હાલ હીરાની મંદીના કારણે દિવાળી વેકેશન પછી અનેક કારખાનાઓ અને ફેક્ટરીઓ શરૂ થઈ નથી. તેની સીધી અસર હવે બાળકોના ભણતર પર પડી રહી છે. સુરતના હીરા ઉદ્યોગમાં મંદીની માઠી અસર હવે વિદ્યાર્થીઓ પર પડી રહી હોય એમ લાગે છે, કારણ કે એક ચોંકાવનારું અનુમાન સામે આવ્યું છે કે સુરતમાં 603થી વધુ વિદ્યાર્થીઓ શાળા છોડી ચૂક્યા છે. બાળકોએ LC લઈને અધવચ્ચે ભણતર છોડ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિથી શાળામાંથી વિદ્યાર્થીઓ LC લઈ શાળા છોડી ગયા. કતારગામ અને વરાછા ઝોનમાંથી વિદ્યાર્થીઓ શાળામાંથી LC લઈ ગયા હોવાની માહિતી મળી. એવું માનવામાં આવી રહ્યું છે કે હીરા ઉદ્યોગમાં ભારે મંદીને કારણે વાલીઓ પોતાના બાળકોના LC શાળાએથી લઈ આવ્યા છે. સરકારી શાળામાંથી LC લઈ ગયેલા વિદ્યાર્થીઓ અંગે શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ કહ્યું કે હીરામાં આર્થિક મંદી આ માટે જવાબદાર હોઈ શકે છે. હાલ મંદીના માહોલના કારણે વાલીઓ LC લઈ ગયા હોવાનું અનુમાન છે. બનાસકાંઠાની સરકારી શાળામાં શિક્ષકોની ઘટ, વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો. ભણે ગુજરાત, ગણે ગુજરાતની મોટી મોટી વાતો થાય છે, પરંતુ બનાસકાંઠાની શાળામાં શિક્ષકો વગર વિદ્યાર્થીઓ ભણે કઈ રીતે? બનાસકાંઠાની સરકારી શાળામાં શિક્ષકોની અછત હોવાનું સામે આવ્યું છે. સુઈ ગામના ડાભીમાં શાળામાં 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક શિક્ષક છે. ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક છે. શિક્ષક ન હોવાથી કથળી રહ્યું છે બાળકોનું શિક્ષણ.
આ અંગેની વાલીઓને જાણ થતાં વાલીઓમાં રોષ ફેલાયો. અનેક રજૂઆત છતાં શિક્ષકો ન અપાતા વાલીઓએ હોબાળો મચાવ્યો. વાલીઓએ શાળામાં પહોંચીને હોબાળો મચાવ્યો. વધુ શિક્ષકોની નિમણૂકની માંગ કરી. વાલીઓનો આક્ષેપ છે કે શાળામાં 2 શિક્ષકોનું મહેકમ, જેમાંથી એક શિક્ષક જ રહે છે હાજર. શિક્ષકનું મહેકમ વધારી નવા શિક્ષકો નહીં મુકાય તો શાળાને તાળાબંધીની ચીમકી આપી છે. તાપીમાં રેલવે તંત્રની મનમાનીથી કંટાળ્યા લોકો કર્યો વિરોધ. તાપીના વાલોડ તાલુકાના કહેર ગામે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. રેલવે તંત્રની મનમાની સામે કહેરના ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો. ફાટક નંબર 39 ગામ લોકોને જાણ કર્યા વિના બંધ કરાતા વિરોધ કર્યો. ઉધના જલગાંવ તાપતી રેલવે લાઇન પર કહેર ગામે ફાટક નંબર 39 બંધ કરાશે તો ગામના ખેડૂતો વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે, જેને લઈને ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. અંડરપાસ બ્રિજ પર સતત પાણી ભરાયેલા રહે છે, એટલે ગ્રામજનો દ્વારા ફાટક ખુલ્લી રાખવાની માંગ કરાઈ છે. અમદાવાદના રોડ પર ગંદકી કરવા બદલ એએમસીએ 1 લાખનો દંડ વસૂલ્યો. જો તમને રોડ પર ગંદકી કરવાની આદત હોય કે પછી પિચકારી મારવાની આદત હોય તો સુધરી જજો, નહીં તો ખિસ્સું ખાલી થઈ જશે. અમદાવાદના રસ્તાઓ સ્વચ્છ અને સુઘડ બનાવવા અમદાવાદ મહાનગરપાલિકાએ કડક નિયમો બનાવ્યા છે. રોડ પર થૂકતા લોકોને પણ હવે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના નારણપુરાના રોડને ગંદો કરનાર ડમ્પર ચાલકને અધધ 1 લાખનો દંડ ફટકારાયો છે. સોલિડ વેસ્ટ વિભાગ ડમ્પરો પાસેથી 1 લાખની પેનલ્ટી વસૂલી છે. નારણપુરા સ્થિત રામેશ્વર નામની બાંધકામ સાઇટમાંથી ખોદકામ દરમિયાન નીકળેલા માટીનું પરિવહન કરતા વાહનો દ્વારા રોડ ગંદો કરાયો હતો. વગર વરસાદે વડોદરાનો પાણીગેટ પાણી અડધી રાત્રે લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. પાણીથી લથબથ રોડ, લોકોના ઘરમાં તરતો સામાન, પાણીની વચ્ચે ખાટલા અને પાણીના ઘરની બહાર કાઢતા લોકો. વડોદરાના દ્રશ્યો પહેલી નજરે નિહાળી પૂર વખતના લાગશે, પરંતુ તમે જેવું વિચારી રહ્યા છો તેવું નથી. સ્થિતિ ભલે સરખી હોય પણ આ દ્રશ્યો છે આજના. તંત્રના પાપે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ભર શિયાળે પૂર બહારમાં પૂર આવ્યું. રોડ પર પાણીની નદી વહી, લોકોના ઘરમાં અડધી રાત્રે પાણી ઘૂસી જતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં લાઇનમાં ભંગાણ થતા વગર વરસાદે પૂર આવ્યું. ભર શિયાળે રસ્તાઓ અને લોકોના ઘરમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા. 70 વર્ષ જૂની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તા પર વહેણ સાથે પાણી ફરતા થયા. પાણીના ભારે વહેણને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો. ભર શિયાળે લોકો ઘરમાંથી પાણી ઉલેચતા નજરે ચડ્યા. છેલ્લા 20 વર્ષમાં સૌથી મોટું ભંગાણ થયું હોવાનું અનુમાન છે. ભંગાણના રિપેરિંગ માટે 2 ટીમ રાત્રિ દરમિયાન જહેમત ઉઠાવતી, પરંતુ લાઇન ખૂબ જૂની હોવાથી રિપેરિંગમાં મુશ્કેલી સર્જાય, જેથી લોકોના ઘરમાં એટલું પાણી ભરાઈ ગયું કે માત્ર 2 થી 4 મહિનામાં જ જાણે બીજી વાર પૂર આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાય. ઘરમાં નીચે પડેલી ઘરવખરી તરતી જોવા મળી, ત્યારે તંત્ર સામે રોષ લોકોમાં વધી ગયો. સુરતમાં જનસેવા બોગસ હોસ્પિટલના ડોક્ટરો પણ હતા બોગસ. સુરતમાં નકલી મુન્નાભાઈ MBBS નો રાફડો ફાટ્યો છે. આવા ડોક્ટરોને ઝડપી પાડવા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હવે સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલા 3 ઝોલાછાપ તબીબો સામે કાર્યવાહીનો તખ્તો ભરાઈ ગયો છે. સુરતમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબોને લઈ ખુલાસો થયો છે. આ બોગસ હોસ્પિટલના તબીબો પણ નકલી નીકળ્યા છે. ઝોલાછાપ તબીબો પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યા. રાજ્ય સરકાર માન્ય તમામ ડોક્યુમેન્ટ અને મેડિકલ સર્ટિફિકેટ 3 ડોક્ટરો રજૂ કરી શક્યા નથી. 3 તબીબો પાસે સરકાર માન્ય મેડિકલ સર્ટિફિકેટ કે અન્ય પુરાવાઓ ન મળ્યા. કાયદાકીય કાર્યવાહીથી બચવા હોસ્પિટલ બંધ કરવાની ખાતરી આપી લૂલો બચાવ કર્યો. એટલું જ નહીં, જનસેવા હોસ્પિટલનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ નહોતું. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં નિમાયેલી કમિટી હવે પોલીસ વિભાગને કરશે રિપોર્ટ. સુરતમાં કોર્પોરેટર અને ઇજનેર વચ્ચે તૂતુ મેમે. કોર્પોરેટર સાથે કરેલા ઉદ્ધતાઈ ભર્યા વર્તન બદલ ટ્રાફિક BRTS વિભાગમાં બદલી. મને ધર્મેશ ભરડા 15 નંબરનો કોર્પોરેટર છું. કમલેશભાઈ અમારા કાર્યપાલક કોર્પોરેટર અને ઇજનેર વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો છે સુરતના. સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન A માં થયેલા લાંચકાંડમાં વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાની ભૂંડી ભૂમિકા જોવા મળી, જેને લઈને તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા અને અંદાજિત 1.5 મહિના બાદ તેઓ ફરજ ઉપર હાજર થયા હતા. ફરજ પર હાજર થતા વોર્ડ નંબર 15ના કોર્પોરેટર તેમને મળવા ગયા અને તેઓ અત્યાર સુધી હાજર કેમ રહ્યા ન હતા તે અંગે પૂછતા તેમને કોઈ જવાબ ન આપ્યો હતો. આ બાબતે કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાએ કહ્યું કે હું તમને જવાબ આપવા માટે બંધાયેલો નથી. કોર્પોરેટર સતત પૂછતા રહ્યા અને અધિકારી તેમની અવગણના કરતો રહ્યો. બંને વચ્ચે તૂતુ મેમે થઈ ગઈ. આખી ઓફિસ આ ઘટના જોઈને સ્તબ્ધ થઈ ગઈ. આ મામલાને કમિશનર દ્વારા પણ ગંભીરતાથી લેવામાં આવ્યો છે. સુરતના વરાછા ઝોનમાં વિવાદ વચ્ચે કાર્યપાલક ઇજનેરની બદલી કરાઈ. જવાબ આપવા માટેની પાસે સમય નથી. ભાવનગરમાં પોલીસની હાજરીમાં 11 લોકોના પર્સની ચોરી. તસ્કરો, લુખ્ખાઓ, ટપોરીઓ અને પર્સ ચોરોને પોલીસનો હવે કોઈ ભય રહ્યો નથી. તેનો આ પુરાવો છે.
પોલીસનું નામ પડતા આરોપીઓ થરથર ધ્રુજવા લાગે, પણ જાણે ભાવનગરમાં તો પોલીસની હાજરીમાં ચોરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ પોલીસની હાજરીમાં ચોરી કરી હતી. ભાવનગર શહેરના રિંગ રોડ પર એક શોપની ઓપનિંગમાં લોકપ્રિય નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ હાજર હતા, જેમને જોવા મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી. તે સમયે ચોર ટોળકી પણ સક્રિય થઈ. આ ટોળકીએ એક બે નહીં પરંતુ ઓપનિંગમાં હાજર રહેલા 11 લોકોના પર્સની ચોરી કરી તેમજ એક મોબાઈલની પણ ચોરી કરી. એક પર્સમાં 33,000 રૂપિયા હતા. અહીં પોલીસ હાજર હોવા છતાં ચોર ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. આ રીતે ચોરોએ પોલીસનું નાક કાપ્યું. પોલીસ મુખ પ્રેક્ષક બની રહી. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો. ચોરોને પકડવા પોલીસે હવે કાર્યવાહી કરી. ભાવનગરમાં વિકાસની આંધળી લાઈમાં વીજપોલ વિસરાયા. ભાવનગરમાં વિકાસની આંધળી લાઈમાં વીજપોલ વિસરાયા. મહાનગરપાલિકાની અણધડ કામગીરીનો વધુ એક નમૂનો જોવા મળ્યો. શહેરના વિકાસ કાર્યોમાં વીજપોલ બાધા બન્યા હોય તેવું સામે આવ્યું છે. મનપાએ વીજપોલ અને ટ્રાન્સફોર્મર હટાવ્યા વગર જ રોડ બનાવવાનું શરૂ કરી દીધું. ચિત્રાથી સિદ્ધસર વચ્ચે પહેલીવાર 5 કરોડના ખર્ચે નવો રોડ બની રહ્યો છે. 2 માસથી રસ્તાના નવનિર્માણની કામગીરી ચાલી રહી છે, જેના માટે નડતરરૂપ દબાણો દૂર કરાયા, પણ પીજીવીસીએલની બેદરકારીના કારણે વીજપોલ નથી હટ્યા. રોડ વિભાગના કાર્યપાલક એન્જિનિયરનું કહેવું છે કે વીજપોલ હટાવવા બાબતે પીજીવીસીએલને 11 મહિના પહેલા જ જાણ કરાઈ હતી. બાદમાં પત્રથી પણ અનેક રજૂઆતો કરાઈ, પણ પીજીવીસીએલ પોતાની મનમાની ચલાવી રહ્યું છે. તો સ્થાનિક લોકોનું માનવું છે કે આધાર વગર ઉભેલા આ વીજપોલ ગમે ત્યારે પડી શકે છે અને લોકોનો જીવ પણ લઈ શકે છે.